2 ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. દરેક રાજકીય પક્ષો અને ગાંધીવાદી લોકો આજે ઉજવણી કરે છે અને ગાંધીજીને યાદ કરે છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અલગ અલગ જેલોમાં રહેલા 300 જેટલા કેદીને આજના દિવસે છોડવામાં આવશે, જેમાં અમદાવાદની સાબરમતી જેલમાંથી 48 કેદીને છોડવામાં આવ્યા છે અને અન્ય 33 કેદીઓને આવનારા 10 દિવસમાં છોડવામાં આવશે. કેદીઓને છોડવામાં આવતા તેના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર તરફથી 2 ઓક્ટોબર નિમિત્તે જે રાજ્ય માફી જાહેર થઈ છે એ પૈકી આ જેલના બંદીવાન ભાઈઓને લાભ આપતા આજીવનવાળા 21 કેદી આજરોજ છૂટવાપાત્ર થાય છે, જ્યારે ટૂંકી સજાવાળા 23 કેદીઓને લાભ મળે છે. અને જે બીમાર ગંભીર જીવલેણ બીમારીના કેદી છે એવા 4 કેદી, કુલ મિલાવીને આજરોજ 48 કેદીઓને અમે આ લાભ આપી રહ્યા છે. આની અંદર એબી કમિટીના પણ સમાવેશ થઈ ગયો છે. જે નવી એબી કમિટી 30/9ના રોજ જાહેર ભરવામાં આવેલી છે એ 40 કેસ મૂકવામાં આવેલ છે, પણ ક્લિયરનેસ મળે છે 25ને. એટલે આજથી 10 દિવસ બાદ અન્ય પણ બીજા આજીવન સજા ભોગવતા બંદીવાનો પૈકી 25 માણસો છૂટવાપાત્ર થશે. એમના માટે તો અમારા માટે તો સારું, કેમ કે મંડળીમાં જે સજા ભોગવી તો દીધી છે બધી, પણ પાછળથી એમને જે સરકારને રાજ્ય માફી આપી એનો લાભ મળે એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અલગ અલગ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને આજે છોડવામાં આવતા કેદીઓ અને તેમના પરિવારજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. જે કેદીઓ છેલ્લા 4 વર્ષથી ઉચાપતના ગુનામાં સજા ભોગવી રહ્યા હતા, પરંતુ અચાનક જ સજાની માફી મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તો ખુશખુશાલી હોય ને, કારણ આપણે સપને ખબર નથી કે આજે મારે લગભગ 48-51 મહિને આ પરિવારના માણસો જોડે હું કામ કરતો દેખું એટલે તો હર્ષ તો થાય ને. હજી તો નાના બાળકોને તો મળવાનું બાકી જ છે, તો છતાં હર્ષ તો થાય ને કે આ બહારની દુનિયા ને જેલની દુનિયાનો તો ફારફેર છે. એના માટે આપણે આભાર માનીએ રાજ્ય ગુજરાતનું કે બધાને માફી મળીને છૂટી આવેલી તકે. દેશભરમાં ગુજરાત ત્રીજું રાજ્ય છે જેણે કેદીઓની સજા માફ કરી તેમને છોડ્યા હોય. ગુજરાત સરકાર દ્વારા આ અગાઉ પણ 2005માં જ આ રીતે જ કેદીઓની સજામાં માફી જાહેર કરી હતી. આજે ગુજરાત સરકારના આ નિર્ણયના કારણે અનેક કેદીઓએ અલગ રીતે જ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.